કૃષ્ણ બધાને આજે આપણે બનાવવાની છે કઢી. ઘણા ટાઈમ પછી કઢી બનાવવાની. ડુંગળી મરચાં તેલ મૂકી દીધું ચૂલા ઉપર. કઢી બાજરીના રોટલા બનાવવા. દેશી ચૂલા પર કઢી બનાવવાની છે ને ભાઈ? રોજે લીલવા ખાઈ બોર થઈ ગયો શું કાંઈ ખાવા સબ્જી ખાવું. ને હવે પાછું મોસમ એવું હોય ને એકદમ ઠંડુ એકદમ શિયાળા ટાઈપ એટલે એમાં શરદી ખોસી ને એવું થઈ ગયું છે. થોડી કઢી કરે ગરમ ગરમ પીવો ને તો ખોસી મટી જાય એટલે બનાવવાની છે. રાખી દીધી છે ને પછી ડુંગળી મરચાંની રાખી દઉં. ટમટમથી હારી કઢી બનાવે મસ્ત. તીખી બનાવું તેજ બના કઢી. હા શરદી મટી જાય. ડુંગળી ને મરચાં બધા તેલમાં નાખી ચડવા દઉં. પછી નાખી કઢી ખાવી હોય તો કોવરેડ લખજો. કોમળાની કઢી ના ના એક વાર કેમ કઢી ને હું હાવ બીજા સબ્જી ખાવ ને ના. ચાલો દોસ્તો, સરસ મજાની કઢી બની ગઈ છે. એકદમ ભેંસની છાશ લાવે, ભેંસના દૂધની છાશ છે, જાડી તગડા છે. બાકી કઢી બનાવે ને બાકી દુનિયાની એમ. એકવાર કઢી તમે અમારી બનાવી તો પંચાલની ખાધી હોય ને તો બાકી મોડાઈ જાય એવી કઢી બનાવે. સાથે સાથે બાજરીના રોટલા છે ભાઈ ભાઈ, ને એના ઉપર વેડવાનું થોડુંક ઘી ગાયનું દેશી કમ્પ્લેટ. તમે કઢી ખાધી હોય ને બાકી ખાવાની મજા આવે. કેને કઢી બાજરીનો રોટલો અને કઢી કેને ભાવે છે. અને સારામાં સારી કઢી ભાવતી હોય એ લાઈક કરો, ના ભાવતી હોય શેર કરો. અને મિત્રો કઢી બનાવી છે ને, કઢી છે ને બહુ મોંઘી પડે યારી. 70,000 ભેળ લાવો તો કઢી બને, એમને એમ ના બને. ઓકે, કઢી ખાવી હોય તો કોમેન્ટ કરજો. આપણે જો સરસ મજાની કઢી હવે બનાવી રહ્યા છીએ. થોડી કેમ કે એમાં બટાકા ઉકળવાનું ને એમ હા ચડે પાકી થાય. પછી બાજરીના રોટલા બનાવવાના છે, પછી જમવા બેસા દેવાના. ચલો દોસ્તો, નમસ્કાર. બરોબર 7-8 વાગવા આવ્યા છે. અરે ધમાડો બહુ થાય. આ બાજરીના રોટલા છે ને ખાવા હા પણ ધમાડો બહુ થાય આ દેશી ચૂલા ઉપર. પણ મેઠો બાકી દેશી ચૂલા પર રોટલો સારો થાય. એક બાજુ રોટલા ઘડે છે, એક બાજુ રોટલો સડેલો છે, સાથે સાથે કઢી બનાવી છે. ભાઈ ભાઈ, કઢી ખાવાની તો બાકી મજા આવે છે. એમાં તો જો કંઈ મરચાં તળેલા હોત ને તો બાકી વોટ ટેસડો પડો ત્યાં. મરચાં તળેલા તળી નાખીશું મરચાં બધા તળી લીલા મસ્ત તમ તો તીખો છે. તીખાઈ સારા ને તાર મરચાં તો તીખાઈ ખાવાની મજા આવે. એક બાજુ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું. કાતરા પડ્યા છે, ગાય આવતા ઉગતા ખાઈ જાય. એક બાજુ કાતરા પડ્યા છે, એક બાજુ બાજરી આખી માથે ઉતરી ગઈ. બોલો ખાઈ ગયે કો કાતરા ખાઈ ગયા. કાતરા ખાઈ ગયા. બાજરી કાતરા ખાઈ શું ના હવે કાલ વેલી તપાસ કરી આવો. બાજરીની કાતરા ખાઈ ગઈ. બોલો આપણે જો રોટલો બનાવવા બેસી ગયા છે. હવે ને જે રોટલા ઉતરે એમ ગરમ ગરમ આલી દઉં. કઢી બાજરીના રોટલા મરચાં થોડી લાગશે પાઠા ઉપર. પવન છે ને એટલે એમ કે બધું પોખવા લાગે. પણ આવું જીવન છે અમારે જો એ દેશી ચૂલામાં રોટલા કઢી. જીવન જીવ તો ગોમડો જીવન જીવન છે. કેન્સર વગરનું નહીં. સિટી બજાર લોકોના ઘરના કોમ કરીને મળે તો પૂરું પડતું નહીં. સિટી મોંઘવારી એટલે તો લાઇટ બિલ વધી ગયું, ભાડા વધી ગયા, દૂધ વધી ગયું, ત્યાં પૂરું પડે. ગરમીને 40-50 હજાર હેડે. એના કરતાં કોમડો હાર. મહિને 10-15 હજાર કમાતું પડે હેડે, 1000 કમાતો ઘરે હેડે. ઓકે, ચલો જો મકાઈ લાવી દીધી છે આપણે.
પહેલી વાર પકાઈ હવે લાઈટ પોતું એના ઉપર કપડા કેટલા છે મકાઈ ડોડા તો લોકો જબર ખોળે છે આપણે પહેલી વાર લાઈટ એ બધા વેચાય મકાઈમાં છે ને એક વાટકો આલે એમાં મકાઈ ડોડા મકાઈ આલે એટલે મકાઈ છે ને એમ ના હોય મકાઈ નહીં હા એ ફૂલી એને બધા ને દોણા કાઢી નાખવાના હા પછી ચાટ બનાવવાની સરસ મજાનું લીંબુ ટોમેટું ડુંગળી ના મસાલો નાખવાનો આપણે જરા બનાવી રજા દાડે અને ખોલીને સરસ મજાના સૂરો ચાલુ છે ને એટલે હવે એનામાં સોલીને આપણે ભાઠામાં સરસ મજાને શેકી નાખશો પછી લીંબુ મરચું મીઠું લગાવીને ખાવાનું મજા આવે ઘરે બનાવે ગરમ ગરમ હારી નાખે બજારમાં આપણે બજારમાં આવે તો ઠરી જાય ને આપણે બજારમાં ખાતા હોય ના ખાતા હોય લાવીશું ને હું થોડું ચાલુ કરી સરસ મજાના કોલસા પડ્યા છે રોટલો બનાવીને તો તમે ઉતારી શેકી નાખો ખાઈ નાસ્તો કરવો ને તો કરશે એ ચાટ તો હજાર દાડે બનાવશે બધું કિલો લાવશે કિલો જેવી એ ચાટ બનાવશે ચલો દોસ્તો જમવાનો ટાઈમ થઈ રહ્યો છે જમવું હોય તો આવી જાઓ ફટાફટ તો કઢી બનાવી છે સરસ મજાની અંદર એની નાખી ઘી નાખી દીધું છે રોટલા સરસ મજાનો બાજરીનો રોટલો છે બાજરીના બિસ્કીટ અને કઢી ખાવાની મજા આવશે એમાં ખાવું હોય તો કોમેન્ટ કરતું જ્યાં ગમતી જોવો તો કઢી રોટલો બરાબર બોલ અને ડોડો છે કોણ એમાં કઈ રોટલા બને ગેસ માટે શેકી નાખશો બોલ ખાઈ છોકરા ખાશે ને જમવા બેહા દીધા છે મોસમ એકદમ ઠંડુ છે આમ તો ગરમી જેવું છે ઠંડુ છે બધું રીતનું મોસમ આખો ફરે ફરે વાયરો આવે છે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો